સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ જૂનાગઢ જિલ્લાના રાજ્યમાં ભાજપમાં ભંગાણ સર્જાયું। જૂનાગઢના ચોરવાડમાં એક સાથે ભાજપના 100 સ્થાનિક હોદ્દેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસનો પંજો પકડ્યો। ચોરવાડ ભાજપ એસટી સેલના પ્રમુખ લખમણભાઈ ચાવડા અને અન્ય ભાજપ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા। તમામ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ હસ્તે કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવી આ તમામને આવકારવામાં આવ્યા। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જેવી જાહેરાત થઈ ભાજપમાં ભંગાણ પડ્યું છે। એક સાથે ભાજપના 100 સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે। વિમલ ચુડાસમાએ તમામને આવકાર્યા। ચોરવાડ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને એમના સંગઠન અને એમના હોદ્દેદાર દ્વારા જરાય એક પણ કામ કરવામાં નથી આવેલું અને જે બીજા કોઈ કામ કરતા હોય ત્યાં જઈ અને ફોટા પાડી અને ઇન્સ્ટાગ્રામ કે મીડિયામાં કે સોશિયલ મીડિયામાં મૂકવા માટે ટેવાયેલા, કામ કરવા કરતાં વધારે ફોટા મૂકે અને એક પણ વસ્તુ કામ ન કરવાના કારણે તેમનાથી કંટાળી અને તેમને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કહી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા અને કાયમી કોંગ્રેસ પાર્ટીના તમામ 4 લોકો સભ્ય બન્યા છે। અને જે ચોરવાડમાં અત્યાર સુધી જે 10 વર્ષથી અમારી પાસે એ પ્રમુખ તરીકેનું શાસન હતું અને કોંગ્રેસની કામગીરી અને વિચારધારા અને અમારી કામગીરી જોઈ અને એ અમારી સાથે જોડાણા છે।